20 જુલાઈ 1969 અપોલો મિશન. આ એ જ દિવસ છે જે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાના રહેવાસી નીલ આર્મસ્ટ્રોંગ, જો કે દુનિયાના એકમાત્ર એવા માણસ હતા જેઓએ ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો. જો કે આ નોર્મલી ફેક્ટ તો બધાને ખબર જ છે, પરંતુ ચંદ્ર વિશે એવી રહસ્યમય વાતો જો કે 99% ખબર જ નથી. બટ આઈ કેન એક્સપ્લેન યુ. સો નમસ્તે દોસ્તો, મારું નામ છે જયેશ અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ યર યુટ્યુબ ચેનલને. જો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. લેટ્સ ગો. તો અત્યાર સુધીમાં જેટલા મૂન મિશન થયા છે તેમાં અંતરિક્ષ યાત્રીઓએ પોતાની સામગ્રી અથવા કચરો શું તે પૃથ્વી પર લઈને આવતા હશે? ના. અત્યાર સુધીના લગભગ જેટલા વૈજ્ઞાનિકો છે તેઓએ ચંદ્ર પર 200 ટન એટલે કે 2 લાખ કિલો જેટલો કચરો અને સામાન ચંદ્ર પર મૂકીને આવે છે, જેમાં એરક્રાફ્ટના ભાગો, તેના ટુકડાઓ અને વિવિધ એવી વસ્તુઓ અને તે અંતરિક્ષ યાત્રીઓના મળથી ભરેલી 96 પોલિથીનની થેલીઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ ત્યાં પૃથ્વી જેવું એટમોસ્ફિયર અને બેક્ટેરિયા ન હોવાના કારણે તે કચરો અને સામાન અત્યારના સમયમાં પણ ત્યાં જોવા મળે છે. કેન યુ બિલીવ? તમને વિશ્વાસ થાય છે? જો ચંદ્ર પર દિવસ દરમિયાન ત્યાંનું તાપમાન વધીને 130 સેલ્સિયસ સુધી જતું રહે છે, જો કે પાણીને પણ સેકન્ડોમાં ઉકાળી નાખે. પરંતુ આની ઓપોઝિટ સાઈડ એટલે કે રાત્રિ દરમિયાન એનું ટેમ્પરેચર ઘટીને -130 સેલ્સિયસ સુધી જતું રહે છે અને ખીણવાળી જગ્યામાં -247 સેલ્સિયસ સુધી જતું રહે છે, જો કે આમ ધાતુઓને પણ આસાનીથી એકદમ બરફ જેવું કરી નાખે છે. 1969માં નીલ આર્મસ્ટ્રોંગે જ્યારે પ્રથમ પગ મૂક્યો હતો ચંદ્ર પર, ત્યારે તેના નિશાન અત્યારના સમયમાં પણ જોવા મળે છે. વૈજ્ઞાનિકોને માનવું એવું છે કે આ નિશાન હજી 10 કરોડ વર્ષો સુધી અસ્તિત્વમાં રહેશે. પરંતુ એ કેવી રીતે? કારણ કે પૃથ્વી જેવું વાતાવરણ, હવા, પાણી, વાવાઝોડું, પૂર એવી સ્થિતિ કોઈ પણ સર્જાતી નથી, કારણ કે ત્યાં કોઈ પર્યાવરણનું અસ્તિત્વ જ નથી. તેથી તે નિશાન લાંબા સમય સુધી રહી શકે છે. પરંતુ તેને ક્યારે નુકસાન થશે? જ્યારે કોઈ એસ્ટ્રોનટ, તારા અથવા ઉલ્કાઓ તેની ઉપર પડશે તો નુકસાન થવાનું છે. તો પૃથ્વી પરથી આપણે જ્યારે પૂનમના દિવસે ચંદ્રને જોઈએ છીએ ત્યારે તે એકદમ સ્વીટ, બ્યુટીફુલ અને દડા જેવો દેખાય છે. પરંતુ આના પાછળની હકીકત તમને ખબર નથી. ચલો ચંદ્ર જો કે ગોળાકાર જેવો નથી, બલ્કિ જ્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તે ચંદ્રના એક તરફથી તેને ખેંચે છે ત્યારે તેનો આકાર લેમન અથવા અંડાકાર જેવો થઈ જાય છે. જો કે ચંદ્રની ગ્રેવિટી પૃથ્વીથી માત્ર 16 એટલે કે 16% જેટલી જ છે. જેમ કે તમને એક ઉદાહરણ આપું, તમારું વજન પૃથ્વી ઉપર 60 એટલે કે 60 કિલો છે, પરંતુ તમે જ્યારે ચંદ્ર ઉપર જશો ત્યારે તે વજન ઘટીને માત્ર 10 કિલો થઈ જશે. જો કે ત્યાં તમે એક કૂદકો પણ મારશો તે પૃથ્વીના 6 ગણો કૂદકો વધી જશે. પરંતુ વૈજ્ઞાનિકોને માનવું એવું છે કે જેમ જેમ વર્ષો વીતે છે તેમ તેમ ચંદ્ર પૃથ્વીથી દૂર થતો જાય છે. જુઓ, દર વર્ષે ચંદ્ર પૃથ્વીથી 3.8 સેન્ટીમીટર એટલે કે 1.5 ઇંચ જેટલો દૂર ખસી જાય છે. જો નિરંતર આવી રીતે ચાલતું રહેશે તો એક દિવસ એવો આવશે કે રાત્રિ આપણા નસીબમાં નહીં હોય. જો કે આજથી હજારો કરોડો વર્ષો પહેલા એવું નહોતું, કારણ કે એ સમયે ચંદ્ર પૃથ્વીથી એટલો નજદીક હતો કે દિવસ પણ માત્ર 6 કલાકનો જ રહેતો પૃથ્વી. પરંતુ અત્યારના સમયમાં જેમ જેમ વર્ષો ગુજરતા જાય છે તેમ તેમ સૌને લાગે છે કે દિવસો હવે લંબાવતા જાય છે. તો આજના દિવસ માટે આટલું. અને શું તમારે ભારતના ચંદ્રયાન મિશન વિશે કંઈક માહિતી જોઈએ છે? એના પાણીની ખોજના રહસ્ય વિશે કંઈક એવું નોલેજ જોઈતું હોય તો મને કમેન્ટમાં કહેજો, તો હું તમને ડિટેલ્સમાં સમજાવીને પાર્ટ 2નો વિડીયો મોકલીશ. તો આજના દિવસ માટે આટલું.